मरी गई पावाना राजनी देवी मुठी मरी गोड़ी ना मायना में रानी देवी मित्रों रामपुर से जा मां भगवती गरीबी नो पावो रसे दे અને જગતમાં ગરીબીને પાવા રસે છે જગતમાં ગરીબી છે ને ગરીબી જગતમાં ન બેસે આ રામપરની જગ્યામાંથી ગરીબીનો જે હમ એના ભેગની દેવી મારા બાપ બોલો માલાની દેવી મિત્રો આપણે ઘણી વખત તમે ગાવાના કહેતા હોય છે 100 મહિના થાય ને એટલે કુંજડી એના બહુરાની હાથ લેવા રાગડો લઈ એની વસ્તીની ખીજલે આયા તો હજી પણ 4 મહિના થયા છે જાજો સમય નથી થયો 4 મહિના પહેલા જગ્યા માથે આ વસ્તીનો મુઠી ગણો તો મારા દાદા લખા જીવનની દેવી ખાધી બધા માણસો 4 મહિના નાનામાં આ જગ્યા માથે દેવી જમીને ગઈ અને આજે જે કાશી દેવી જમવા ઉતરી જમી અત્યારે જમીને બેઠી છે આ કોઈ શોખની દેવી નથી થઈ જાય ભાઈ ઘણી વખત કહું છું શોખની દેવી નો પૂજાય શોખના ભુવાનો થવાય શોખના પતિયાનો થવાય હરખની આંગળી ઉકેલીને જગતને બતાવાય નહીં પણ મિત્રો માએ કામ એવું કર્યું છે મારી પાવાની દેવી મારી હકીકત મારા વીર આશ્રય કામ એવું કર્યું છે કારણ કે કુજડી ચડી કરવા વાદળે વસુલા દરિયાની કે વસુલા દરિયાની કે જેને લીધી દેહની વાટે મારી ના કુજડી ગણે પાપે પેટ હાટું દે હોદેની વાટે ની આવી ગયા અને ભલા માણસ વધેલી ઘડીઓ માથે કોઈ કેવી વેરા પડે એવી દુઃખ પડે ને દીવ તો કહીએ હા ભાઈ મારા બાપ વિમન દીવ કહીએ હા ભલા માણસ આ મારે સમજી જાય વધેલી ઘડીઓ માથે એવી વેરા એવો સમય કારણ કે હું ઘણી વખત કહું છું કે ક્યારેક માયા ગમે એટલી હોય માયા કામ આવતી નથી લાગવત ગમે એવી હોય લાગવત કામ આવતી નથી જગતમાં જઈએ કાંઈ કામ ન આવે ને તઈ દેવી આવી નથી જગત બધાને અહીંયા ભાઈઓ બધાને ખબર છે કેવી તકલીફ હતી પણ પડદેની ઘડીઓ માથે પોતાના શરીરની માલિકા એવું દુઃખ થયું ને તઈ મારી પાવાની દેવી મારા બાપ લખા દેવી નથી બોલતી એ હજી આજ જમીને બેઠી છો મારા બાપ લખા દેવી અને હવેની માલિકા મારી માથે આવું તું પણ ભાઈ કોક આપણી રતી હોય ભાઈ એમને દેવી દુઃખ ન દેખાડે કાંઈક આપણી રતી હોય નથી આપણે ભૂલી ગયા હોય ને દેવી રતી દેખાડવા હાથની વાત લેવા હાથે થોડું દુઃખ બતાવે કદાચ આ કરી છે પોકાર કર્યું હોય છે અને આયા કા ભૂવા પટિયાના જોશીના બાપના દીકરા ભાઈઓ કદાચ આયા મોટે આ જગતની માથે બેઠા બેઠા રોતા છે મને એ હૈસી તારી આંખોની ભૂલ નહીં છે તારું કેમ
જીવાનું નહીં છી પણ મારી એક ફેર જીવાની ઝઘડો કરી લે તારેથી ભાગીને ક્યાં જઈશું ભલા માણસો હાજને શરીરના રિપોર્ટ કર્યા હોય અને મુંબઈના ડોક્ટરે કીધું હોય કે કાલ સવારે સોજીભાઈ તમારું ઓપરેશન કરવાનું હાથથી 8 લાખનો ખર્ચો થાય શરીરના તમામ રિપોર્ટ અને સવારે ઓપરેશન કરવાનું હાથથી 8 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો એમાં બાપ આખા દેવાની દેવીમાંથી ઓળખું થયું છે કૃષ્ણમાં લેવા દે મારી ભાવાની દીવી મારા બાપ લખા દેવાની દીવી લેવા દે પણ તઈએ ઓશિયાનું આહુડું મારા બાપ લખા દેવાની દીવી સાંભળી ગઈ સમજી ગયા બેટા માયા ધન દોલત મને અમીરી નો દેખાડતો હો દેખાડ અરે બેટા કદાચ તારા સસર જો કમલા તો મીડા ફોટા નો કરી નાખો અને એ બેટા તારા સસર કરો રૂવાની માલિકા તો એક રૂવાનો ખાડો થવા દોડે તું મને લખાતી મને દીવીને મને પાવાની દીવીને કોઈ કરી દે ભાઈ હમણે મળી આવજો લાખોની થઈ ગઈ એસી પાણી વાત નહીં ઓળખી હોય હમણે મળ્યા ફૂલવાળિયા બની સોસ્યો ને પરલેની ઘડીઓમાં પોતાની મસ્તી પડી છે હો પણ બેટા કદાચ મારી વસ્તી મને હૈયાની ગળી પર રાખે અને કદાચ મારી લખા ભીમલી દીવલી કીધી કરે બેટા અને જો મારી વસ્તીનો ચાલી પાવડી જો મેઘરું મેલું અને મારી વસ્તી પાસે કદાચ દુઃખ હોય અને બેટા તો દુઃખ હેરી ન લાવ ને એટલે મને લખા ભીમલી દીવલી મને ખોઈ લાગી જાય ભાઈ જીવાની ઝઘડો કે કર્યો છે પણ હું તો જાજા જાજા બાપના દીકરાઓને કહું છું ત્યાં ધાવા સોચીરા એકલાની હતી સોચીરા એકલાની હતી પણ એક ખાતું થઈ આ બાપના દીકરા હટાયા ભેગા મળી ભાઈ મારા ભાઈ માટે દુઃખ નહીં એમને ભાઈને દુઃખ છે બાપ લખા બેવલી દીવીએ બેઠું કર્યું પણ મારા સુનરિયા મારા મીઠિયા મારી વસ્તીની એટલું કદી 5 ટકલા પાસી જીરો
हाले और मेरे बाबा की बीवी में हवा से शरीर की बतावे बेटा और जो गरीब नो हिस्सा दवा दो साल खूनी या लखनरी मरी हासा ये खूनी लखनरी कालिका मरे आसेगा माथे काली कलम से ધીરુભાઈ આવું થાય કે જગતમાં કોઈ નથી આપતું હું તો એ કહું છું સાડી ખોઈ તો ન ખાતી बेटा कदा खाला कोई छोकरिया ठीक लियो और मारी पावली दीवली की दीव करो अरे बेटा जो वस्तु जो जाई पावली तो मुकु अरे देखा माथे कंकुलो अक्षर से जो लिखावा दाओ तेरी मेरी पावली की दीवली को खोए लगी जाए अशोक भाई ने रास्ता में आता था मीठू बोल समझी भाई अशोक भाई मैंने बात करी मैंने कि खरेखर रामपुर गांव में एम जे भिकाणी परिवार मैंने भाई आ तो नियमित से और कदाच से कोई धा करी खाली वासना दादा में जनावर हो तो हजाय भाई वालो पाउलो पाउलो करी कारण आने भाव के भाई आग भी खाई से तो कड़ी पेला कीधु ने के तातो सौसी भाई एकला ये करी दी अपना बाप ना दीकरा ओले भाव थी भाई तने एकने दुख નથી તારું દુખી અમારા ભાઈનું દુખ અને ગદા કાજા હમ વસ્તી થઈ અને મારા બાપ લખા વિવેલ દીવને ખબર રૂપિયાની કુદરી પણ હવે આ પેટી પૂરી ખબર પેટી तो हम तो मुसीबत हो सकता है
મારી જન્મો જન્મની હકાત મારા બાપ યમરાની દિલી મારા બાપ યમરાની માણસ માણસનું હગું ધર્મ હગું ભાઈ અત્યારે માણાની રાહ નથી જોતો સમય એવો છે ને માણસની ભાઈની રાહ નથી જોતો પણ આજે આમલોની જગ્યામાં તમારા બાપ અમરાની દિલ મારા બાપ લખા ભીમાની દિલની રાહ જોઈ હતી આમલોની જગ્યામાં તમારા બાપ અમરાની દિલની રાહ જોઈ બેઠી હોય તો જઈએ મારા બાપ લખા ભીમાની દિલ આવે ને તઈ મને અમરાની દેવીને મને કોળીઓ મોકલે ભાઈ મારા ઘડી તો ઘડી એ મજમાં મારા ઘડી તો ઘડી મજમાં મારા બાપા લખા કેવો તમારું દૂસરે ક્યાં સજણિયા બળિયા ગરી ક્યાં સજણિયા બળિયા ગરી ક્યાં સાયર ક્યાં ની વખતની પછી ભોગવે આ શરીર દુઃખ જેને જોયા છે ને દુઃખ જેના માટે પડ્યા છે એને ખબર છે તમારે અમે તો પાપી પરાથી વગરની વસ્તુ છે માણસ છે પણ આ જગતમાંથી કોઈ ગોઠવાની ગરીબી અને એ ગરીબીનો આ પાવો રસાઈ પર બાપ લખાવી મળી દીધી આ પેઢીનું પુન ખૂટવા પેઢીનું પુન ખૂટવા છોકરીઓ માયા લેવું હમણે
તો જીના જીના પહોળા લઈને લઈ જાય છે હો અરે યા મારા કુબરા ધાડી એકલા ધાડી કોઈ હેરો મારે મને હમણે મારી વસ્તુ કોઈ હેરો મારે આયો નહીં ને અહીંયા કોઈ ભાઈ હોય તો સામે રાખે કોઈ બધું સામે રાખે પડદેની ઘડીઓમાંથી એકલા હોય સામે રાખે તો પણ બેટા માખા જીવન જેવી પાવર નથી પેલા કોઈ વસ્તુ ઈશ્વર છે તો હરણી મારી વસ્તી દુબળી છે હું લખા દુબળી જેવી હકબરી દુબળી નથી હો મંદિરો તો રાતે થઈ ગઈ પણ આ તો ભાવનો મેળો છે ભાવનો એક લાગણી એક ભાવ હૃદયનો ભાવ એટલે હૃદયનો ભાવ કેવી પૂરો કર્યો એ હાવ આપજો એમ હાવ રોતા તમને આમ એમ એમ ન થાય આપણો ભાવ પૂરો થઈ જાય કરાવે કોણ દેવી ભાવ પૂરો કરાવે કીર્તિ
जो हारी हुआश मेळवीने ગયા છો ને તો કોઈ પાંચ જણા કાઈ યાદ કરશે એ ભલાઈ છે ને એ ભેગી આવે છે બાકી જગતમાં કાઈ ભેગું નથી આવતું અને કા સેવા શ્વાસ છે ભગવાન માતાજીનું નામ નથી સેવા શ્વાસ નામ લેવાય જાય ને એ વસ્તુ અમર થઈ જાય માળા અમર થઈ જાય ઘણા એમ થાય આવું કે જીવી છે હા ચિરાગની જગ્યા અમારા ગાલિયા પરિવારમાં બાપ હામદાસ છે મારી બાપ પરિવારની પડાઈ દીધી સમય એવો એક દી આવ્યો તમારે રત્ના બાબા હતા પોતાના હોય પાયકા થઈ જાય વાલા હોય વેરી થઈ જાય પણ લુગડું છે એ હરું ન થાય વેલાનો લુગડો મારા બાપ રત્નનો સેવો શ્વાસ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે મારા બાપ રત્નને મારા બાપ હામદાસની દીવી એમની પ્રશ્ન મળી મને ભાઈઓ આજ મારા બાપ હામદાસની દીવી ક્યાં ગઈ આવે હામદાસની દીવી ક્યાંય નથી ગઈ બેટા અને એ જો જુડાગઢની જગ્યા મારું તારું નામ નો અમર ન કરી દો આપણે કશોથી વિના જગતમાં ધર્મ નથી મળતું ભાઈ પણ દુઃખ તો જેને જોયા છે તેને ખબર છે મારા બાપ તે વેલા હોતી રહી મારા દાદા નાન નાન બડા મારા બાપ તે વેલા હોતી રહી
માણસ અમારે નાયણ દાદા જાણે ભૂલમાંથી શિકારો મળી ગયો વિજય નાયણિયા તારા જેવા રાગા ગરીબ ની ભિખારીનું કાંઈ કામ નથી કાળજે કાળા જેવો કેને કેવું ભાઈ ખીજડીયાની જગ્યામાંથી આ વસ્તીનો આવો સમજ છે ખીજડીયાની જગ્યામાંથી દુબળી વસ્તી પણ બેટા દુબળી વસ્તી પણ ઓછી જીવીને વાલી છે ખાલી ભોજન ગયો પણ આગળ થઈ ગયા છે હા હા લઈ લેવા છે ને આપણે મોડી થોડી પરસારી કરીશું ઈ ખમો ઘણી વાર ખમો ઉમરભાઈ ગાઈશું થોડા ભૂવા છે ને લઈ લે ગયો નવગણ ભૂવા મારી બાજુ વાત કરી જેમ સુખીઓ વાળી વાવે દુખિયા દે સુખીઓ વાવે જેમાં દુખિયા ઉગેશો પણ લાગી જેને કરવાની કેની હોય એમાં કેની દેવું મારા બાપ ભીખા કરાવી દેવી મારા બાપ ખરેખર ભાઈ મારા બાપ મોતી સચી પણ તઈ ઓળખો એને જગતનો નતો એને ભાઈનો ઓળખો નતો હગાનો ઓળખો નતો જગતનો ઓળખો નતો ઓળખો મારા બાપ ભીખા કરાવી દેવીનો મારા બાપ નીકળેલી દેવીનો બેટા જો જગતની મારી બાજુ ઓળખાણ ન કરાવી દઉં અને જો જગતમાં ગણતરી ન કરાવી દઉં તો મને
કોઈ કોઈ ભાઈ હા મને હા Panggung ini para kali dokter main. Mana ada thon kemarin ini kayak નહીં લો પછી છે હા થોડું મારા દાદા જાયા પોતી મા પોતરીના એ વસકાની પડે પાણી હો બાપ હનુમાનનું માંડેલું બનાડ છે એકદીના સસા વસ્તી મારા બાપ ગુજરીની વસ્તી બીવી હાડું રોતી હતી બીવીનો પોતાની દીકરી ભૂખડિયા એવી ખબર બેટા શું બોલાવા અને એકદી જો જોજલા બને તો પડ્યું પાણી જો રેઠું ગયેલું અને ખાખરી થઈ ગયા માથે બેટા મારી ગરીબ વસ્તી જો મનની મોહ કરી દો અને બેટા યાદ તમારા આહુડા નાનું સીધો અમારે દેવી હો દેવજી મારા દેવજી બોલી મારી મારી વસ્તુ શું બોલતો ગયો છે
પણ આજે દર્શન લાવો મારા બાપ લખા ભીમાની દિવ્ય કામ એવું કર્યું છે ખરેખર માળો વિખાઈ જાય અમારે બેઠું બાબા આપણે વાત કરતા કરતા મને આવ્યો ને વાત કરતા કરતા એનું વયું ભરાઈ ગયું મને કે ભાઈ લાખો રૂપિયા ખર્ચી નાખી પણ એવું શરીર એવો દેહ પાછો તો ધન્યવાદ દઉં છું આ બાપના દીકરાઓને કારણ કે હું સાખી કહું છું ને એ અહીંયા હાસી પડે ભલે હોય અરે પણ શિશર વર્ણીય નિશા ભલે હોય બોલે આ પાઘડી છે ને ભાવની છે એટલે માયા ધન દોલત તો મળી જાય પણ બાપનો દીકરો ન મળે હોય તમે જાજા જીવાડી ઝઘડો આપ જોવો આ ભાઈઓ નો ભાવ તો જોવો મારી નાય પાંચમી જઈશું આ ભાવ દિનુભાઈ રામ લક્ષ્મણ ભરત અને જેવો ભાઈ ભાઈ નો ભાવ હતો ને એવો આ ભાવ છે મને આ દ્રશ્ય અયોધ્યા જેવું લાગે છે આ દ્રશ્ય એમ લાગતું હોય કે અયોધ્યાની માલિકા કેમ ગયા હોય દર્શન કરવા એવું લાગે છે ભાઈ પણ ભલા માણસો આવો જ્યાં લગી ભાઈઓની માલિકા ભાવ રાખશો અને જો દેવી તમારા સાબડે બીજો તલવાર વેગરી જાય ને તેની તો મારા બાપ આખા ભીમની દેવીને ખોટ લાગી જાય મારા બાપ આમ જોજો આ ભાવ એને માલો આ ભાવ એને માલો લે મારા સમસીડા એક દી મુંબઈના દવાખાનામાં બેટા રોતો તો ને દીદી તારું આ હુડું મે બાબાની દીવી મે લખા ભીમની દીવી છોટ્યું તું હો એ તારો તો પોકાર હાઈલો પણ મારો મીઠીઓ મારો સુંદરીઓ મારો ભૂવો મારો પટિયારા વસ્તી કદાચ આ સમસીડા હાથું ખાઈ મારા બાપ લખા ભીમની દેવી પાસે ધા પોકાર કરી રહી છે આ હું કરી રહી છે મળે તારા બગીચાનું ફૂલડું તારા બગીચાનું યા ફૂલડું એ માયા ધન દોલત ખેતર કોઈડા ન દેતો કાઈ નહીં માયાની ખોટ પડે ને તો એ જગતની માલી પાસે સહન થાય પણ માણાની કોઈ અહીંયા કોઈ બાપના દીકરાના નિવેદ હોય ને એ આ મુંબઈ બેઠો હોય ને તો કઈ આવી ન કે પણ મુંબઈ પડ્યો એને હક ન થાય સંગત એ વિષ્ણુ અહીંયા મુંબઈ પડ્યો મોબાઈલમાં આખી રાત જોતો હોય અરે મરી દેવી મારા સકલાની સેને સણવા દેખની વાતે પલ્લો મરીના પણ બેટા હજી હું લખા ભીમની દેવી એટલું કહું છું મારી વસ્તી એક દી મારી આ બાળકવાની વસ્તી સામે મેં બોલી માંડી કે બેટા ગરીબી રાખજો ગરીબી
અને કદાચ મને ગરીબી બતાવો અને બેટા મારી વસ્તીને જો જગત પાસે ગરીબ બનવા દઉં, મને લખા ભીમાની દેવીને ગરીબી બતાવો અને બેટા જો મારી વસ્તીને જગત પાસે જો ગરીબ બનવા દઉં ને, તેથી મને પાવાની દેવી મને લખા ભીમાની દેવીને ખોટ લાગી જાય. આ ભયું નો ભાવ મરી ગઈ. જમણાના મુખમાંથી પાસા લાવીશો અશોકિયાને આ સૌજીને. બે ભાઈ અત્યારે એની આંખમાં ઈ આહુડા છે. આ બે છોડવા જો અત્યારે શોકમાં ઉભા હોય ને, ઈ પ્રતાપ મારા બાપ લખા ભીમાની દીવીનો ભાઈ. એની ઉંમર નાની છે પણ એની સમજણ જબરી છે. મારી અમે તને એટલું કહીશ, આ માળો દેખાવા દેતી, માળો દેખાવા દેતી કે બેટા આ ભાઈ નો ભાવ. તને જા જા જહના, તને જા જા જહના. અરે આજા જઈજા માથે ધાનો કડુકો ને હવ વસ્તીનો કડુકો. ધાનો કડુકો છે ને હવ વસ્તીનો મુઠ્ઠી કડુકો છે. અરે વસ્તી રોમાં આ દુઃખના આહુડા નથી, આ હરખના આહુડા છે. કારણ કાઈ કે ભાઈઓમાં ભાવ રાખ્યો હોય છે ને, તઈએ ભાઈઓ આવો ભાવ દેખાડે છે. એ જેને ભાઈઓમાં ભાવ બતાવ્યો હોય ને, આ સમયે ઈ ભાવ છે. પણ બેટા શું મારી વસ્તી હોશિયાર આહુડા પાડો છો અને કદાચ જો તૂટેલી નો હાથી દઉં અને બેટા જો મારી વસ્તીનો જો સર્જન નો બની જાય, મને લખા ભીમાની દેવીની મને પાવાની દેવીની મને ખોટ લાગી જાય. વજે વજની આશા કરે, વજની આશા કરે. પણ ભાયું આ ભાયું વિના નું લાગે ભેકા. અરે એક દીકડવું લાગ્યું ભરતને કાગડા. દુઃખ કેને થાય ધીરુભાઈ? પોતાના હોય ને એને દુઃખ થાય. કહેવતમાં કીધું કે વાલા હોય ને વઢી લીએ, મોઢે બે કડવા શબ્દ કહી લઈએ, પણ એના હૈયાની માલિકા, એના પેટની માલિકા કાતી ન હોય, દગો ન હોય. આ ઈ આહુડા છે, ઈ ભાવના આહુડા છે. હમણે ટેન્શન મળે. આમળે પેલા મારા ભુવા પટિયાને દુઃખ થયું છે, આ વસ્તીને દુઃખ થયું છે. સૌજીલાના જીના પહોળા છે, એના માથે શું વીતી છે? એના ભાઈ ઉપર શું વીતી છે? ભલા મણા
એ મારા બાપો બધાની દીવી હંકાતા છો સાંભળે જોવો સાયા ઝરી જાય અત્યારે જમીને બેઠી છે ને પણ બેટા એક મુખે સારો સરસ બીજા મુખે મારી વસ્તીની મારી નાયકની ખબર ન હોય મારી રામ લક્ષ્મણની જોડી મારી રામ લક્ષ્મણની જોડી મારી રામ લક્ષ્મણની જોડી ભાઈનો ભાવ મારો વાલો એટલે તો સમજુ માણસો કીધું આજે તમારો ભાવ જોઉં છું ને કેવો ભાવ મંગલ ઘડી મહેમાન થઈને મલક બધું આવી મળે એ હગાવાલામાં હાવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન મળે એ દેખાયું પ્રસંગ દુબળો જગતમાં પણ આપણા ભાઈ આપણા જગત ગમે એવું હોય પણ એક કોથળી નું ગઈ ભાઈનો ભાવ મેળવો ને આમ જોવો અહીંયા એવી ને એવી કસોટી થઈ છે મને અશોકભાઈ એના માથે પણ એવું દુઃખ છે મારા બાપ આખા બીમાની દીદી લાગી રાખી છે
મના ઘડી એ ઘડી ના જવાતી આ ભાવ તમારા બાપ લખા વિમેની દીવીએ દેખાડ્યો છે અનાર કળિયુગમાં રામપરની જગ્યા માથે ઝાકતી જોઈ છે ભાઈ મારી વસ્તી કદાચ આવો નવો ભાવ રાખે સર્જન ડોક્ટર નહીં પણ કદાચ ખાડા તંદી નું મળવું હોય અને બેટા જો કદાચ ખાડા તંદી નું મળવું જો બેઠું ન કરી દઉં ને તેની મને લખા ભીમેની દીવીની મને ખોટ લાગી જાય પણ હવે 11:15 નો ટાઈમ થઈ ગયો છે માતાજીના ધૂપનો પણ સમય થયો છે ખાલી ઘડીક વાર 10-15 મિનિટ આનંદ કરી લ્યો હા પછી માતાજીને જમાડી અને પછી હવ વસ્તી નાઈ તે હવ પછી જમી લ્યો મને જમાડ આ મારે કુમારભાઈ નો પણ ભાવ છે લખા દાદા ની જીરણી લઉં પણ પેલા આમ જો આ મારે ભાઈ નો ભાવ છે એટલે આ તમે હતા અત્યારે માથે પાઘડી બાંધી ને એટલે આ ભુવા તમે પાઘડી બાંધો મારા બાપ લખા ભીમાને પાઘડી નો બાંધવી પડે આપણે ગાય નામ જોઈએ ને પાઘડી રૂપી દેખતી ગાય ભુવા પટિયાર પાઘડી બાંધે એને આપણે ફેરવવી જ પડે ને હા હે આપિયારી પાઘડી હો મારે લખા દાદાને મારે ભીમા દાદાને છોડે
ભાઈનો ભાવ છે 2 મિનિટ એક કનૈયા લાલે લાલે એક કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે કનૈયા લાલે જીનાગઢની જગ્યામાં રત્ના બાપા બેઠા છે એમની પણ 500 રૂપિયા દઈને જે બોલાવે છે જોરદાર તાળી લાગે ગાથી વધાવી લ્યો મોકે દીધું શોભે દાદા એ જીનાગઢ વાળા જીનાગઢ વાળા દર્શન લેજો દાદા દાદા તમારી કરુણાનો નહીં આગળનું કામ ધોવા પટિયા અંદર લઈ ગયા છે એટલે અંદાજ એક ફેર બે હાથ અંદર કરી
બોલે દાદા લખા ભીમાની દેવી બોલે દાદા લખા ભીમાની દેવી દાદા બાકુજીની દેવી દાદા બાકુજીની દેવી વાલા મારું બાળપનું છે